નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગણેશ ચતુર્થી પર્વ પર ગણેશજીના વિવિધ રૂપો જોવા મળે છે, ત્યારે અમદાવાદના વિન્ઝોર વિસ્તારમાં સારથી હેરિટેજના યુવાનોએ આપણું અમદાવાદ થીમ ઉપર ગણેશજીની સ્થાપના કરી છે. ગુજરાતમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદવાસીઓ ગણેશોત્સવની વિવિધ રૂપે ઉજવણી કરી રહ્યા છે. ક્યાંક ગણપતિ પર્યાવરણ બચાવનો સંદેશ આપી રહ્યા છે, તો ક્યાંક ધાર્મિક પ્રસંગો સાથે ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવી છે. તો હાલના સમયમાં હરણફાળ ગતિએ વિકાસ કરતા શહેરની સામે ઓલ્ડ અમદાવાદની રોનક ગાયબ થઈ રહી છે. જે રોનક પરત લાવવા અને હેરિટેજ અમદાવાદનો દરજ્જો જળવાઈ રહે તે હેતુસર પંડાલમાં આપણું અમદાવાદ થીમ જોવા મળી રહી છે. વિગતવાર વાત કરીએ તો સારથી મિત્ર મંડળ છેલ્લા 3 વર્ષથી દર વર્ષે નવીન થીમ ઉપર ગણેશ પંડાલ બનાવી ગણેશોત્સવ મનાવે છે. ખાસ કરીને આજના આધુનિક યુગમાં જ્યારે પીઓપી અને વિકરાળ સ્વરૂપના ગણપતિજીની સ્થાપના કરવામાં આવતી હોય છે, ત્યારે આ ગ્રુપના 12 જેટલા યુવાનો 30 થી 35 દિવસની સખત મહેનત કરીને પંડાલ તૈયાર કરે છે. તેમજ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલ બનાવે છે. પ્રકૃતિને નુકસાન ન પહોંચે તે ધ્યાને રાખી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે આ યુવાનોએ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની ઓળખ ગણાતા સ્થાપત્યો તૈયાર કર્યા છે, જેમાં ભદ્રકાળી મંદિર, 3 દરવાજા, ઝૂલતા મિનારા, ગાંધી આશ્રમ, પતંગ હોટલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એરપોર્ટ અને અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા પ્રથમ બ્રિજ એટલે કે એલિસ બ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ તથા અટલ બ્રિજ જેવા મોડેલ તૈયાર કરેલા છે. આસપાસના વિસ્તારોમાંથી લોકો આ અદ્ભુત ગણપતિ તથા પંડાલના દર્શન કરવા ઉમટી રહ્યા છે. સારથી પરિવાર ગણપતિ બાપ્પાની સવાર સાંજ આરતી કરે છે અને 10મા દિવસે બાપ્પાનું વિધિવત સોસાયટીના પ્રાંગણમાં જ કુંડ બનાવી વિસર્જન કરે છે.